મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર કેનાલના નાલા નીચેની ગત તારીખ 10 જૂનના રોજ એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો, જેમાં મહિલાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જે બાદ પોલીસે મૃતદેહના હાથ પર લખાયેલ નામને આધારે મૃતદેહની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. મોરબી સિટી ડિવિઝન એ પોલીસ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. ગત તારીખ 10/6/2024ના રોજ લીલાપર ગામે કેનાલમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવેલ હતી. લાશ ડિકમ્પોઝ હાલતમાં હોય તેનું રાજકોટ ફોરેન્સિક કોલેજ ખાતે પીએમ કરવામાં આવેલ હતું. જે પીએમ દરમિયાન આ જે સ્ત્રી છે તેમને ગળે ટૂંકો આપી મરણ નિપજાવેલ હોવાની હકીકત જણાઈ આવેલ હોય, જે સંદર્ભે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPC 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનાની તપાસ એ ડિવિઝન પોસ્ટના PI શ્રી હુકુમતસિંહ જાડેજાએ સંભાળેલ હતી. જે તપાસ દરમિયાન આ અજાણી સ્ત્રીની લાશ હોય, જે સંદર્ભે લાશ ઉપર સુનીલા તથા ભુરુભાઈ લખેલ હોય તેમજ મોર તથા બીજી ત્રોફાવેલ હોય, જે દિશામાં તપાસ હાથ ધરતા આ લાશ પરપ્રાંતીય સ્ત્રીની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ હતું. જેથી મોરબી શહેર તથા તાલુકા વિસ્તારમાં આવેલ ખેતીવાડી મજૂરો તથા જે ફેક્ટરીઓ આવેલ છે ફેક્ટરીના મજૂરોની તપાસ કરતા કરાવતા જે આ સુનીલા તથા ભુરુભાઈ લખેલ છે તે ભાઈ બહેન હોવાનું પ્રાથમિક તારણ જણાઈ આવેલ હતું. જે દિશામાં તપાસ હાથ ધરતા મધ્યપ્રદેશના જામવા, અલીરાજપુર, ધાર વગેરે જિલ્લાઓની મતદાર યાદી ડાઉનલોડ કરવામાં આવેલ હતી. જે મતદાર યાદી સંદર્ભે વેરીફાઈ કરતા તપાસ દરમિયાન આ જે છે આ પ્રકારની જે હાથમાં નામ ભાઈ બહેનના ત્રોફાવવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિ મધ્યપ્રદેશ જિલ્લાના જામવા ખાતે હોવાની જણાવેલ હોય, જેથી જામવા જિલ્લા ઉપર ફોકસ કરવામાં આવેલ હતું. જે દરમિયાન આ જે પ્રેસ નોટ હતી એ પ્રેસ નોટ હિન્દીમાં બનાવી મધ્યપ્રદેશના જે જામવા જિલ્લો છે તેના અલગ અલગ ગામના સરપંચોના નંબર ઇલેક્ટ્રોનિક અને ટેકનિકલ માધ્યમથી મેળવી તેમને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલ હતા. જેના આધારે ત્યાંના સ્થાનિક સરપંચોએ આ જે પ્રેસ નોટ મોકલવામાં આવેલ હતી તે પ્રેસ નોટમાં ફોટા તેમજ વિગતો જે આપવામાં આવેલી હતી તે વિગતોને પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હોય, જેના આધારે PI શ્રી જાડેજાને મધ્યપ્રદેશથી જામવાથી ફોન આવેલ હતો કે જે આ જે લાશ મળી આવેલ છે તે મારી પત્નીની છે અને મારી પત્નીનું નામ સુનિતા છે અને જે સંદર્ભે કાકનવાણી પોલીસ સ્ટેશનમાં ગુમસુદા તારીખ 14/5/2024ના રોજ દાખલ કરાવેલ છે. જેથી તેઓને અત્રે રૂબરૂ બોલાવી વિશેષ પૂછપરછ હાથ ધરતા તે પોતાના પત્નીને તારીખ 14/5/2024ના રોજ એમના ગામનો કુલસિંહ ઉર્ફે ઈડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડી લઈ ગયેલ હોવાની પ્રાથમિક હકીકત જાણવા મળેલ હતી. જેથી ટેકનિકલ માધ્યમથી તપાસ કરતા કરાવતા આ જે ગુલસિંહ છે તેમનું લોકેશન વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે હોવાનું જણાઈ આવતા તેમને પકડી લાવી પૂછપરછ કરતા તેમણે આ મર્ડર કરેલની કબૂલાત કરેલ હતી અને તપાસ દરમિયાન જણાવેલ હતું કે આ જે સુનિતાબેન હતા એમની સાથે પોતાને પ્રેમ સંબંધ હોય. સુનિતાબેનને ત્યાંથી મધ્યપ્રદેશથી ભગાડી લાવી તેઓ અગાઉ ચોટીલા તાલુકાના લાખણ ગામે રહેતા હતા. જે 1.5 મહિનાના સમયગાળા દરમિયાન પોતાને જે સુનિતાબેન છે એમની જોડે ઝઘડો બોલાચાલી થતા હોય, જેના કારણે સુનિતાબેને દવા પી ગયેલ હોય, જેથી એમના ઈલાજ કરેલ દરમિયાન વાડી માલિકને આ બાબતની જાણ થતાં વાડી માલિકે તેમને અન્ય વાડીએ જવા સૂચના આપેલ હોય, જણાવેલ હોય, જેથી તેઓ લીલાપર પાસે પોતાના સગાવાલા રહેતા હોય ત્યાં જવાનું જણાવી અને ત્યાં આવેલ હોય દરમિયાન ફરીથી આરોપીને મરણજના સાથે ઝઘડો થતાં તેમને લીલાપર ગામે આવેલ કેનાલમાં નીચે લઈ જઈ ગળે ટૂંકો આપી મરણ નિપજાવેલ હોવાનું કબૂલાત આપેલ હોય, જેથી તેમને ધોરણસર અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.